નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને આવી ગયો છું એક નવો વિડીયો લઈને તમારા માટે. તો આજના વિડીયોમાં સિનિયર સિટીઝન કાર્ડ અને તેના ફાયદાઓ શું શું છે આ તમામ માહિતી આપીશ. તો વિડીયો શરૂ કર્યું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને મોટિવેશન મળે એટલે વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો. તો મિત્રો, સિનિયર સિટીઝન કાર્ડ આપણે કઈ રીતના કઢાવશું? તો મિત્રો, ગુજરાત રાજ્યના સરકાર દ્વારા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને સિનિયર સિટીઝન કાર્ડ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. સિનિયર સિટીઝન કાર્ડ ઉપયોગ આપણે સરકારી કલ્યાણકારી યોજનાઓ છે, બસ, ટ્રેન ટિકિટ અને તબીબી સુવિધાઓનો લાભ મેળવવા માટે કરવામાં આવે છે. તો મિત્રો, સૌપ્રથમ હું તમને જણાવીશ કે સિનિયર સિટીઝન કાર્ડના લાભો શું છે, એનો બેનિફિટ શું છે કાર્ડ કઢાવવાનો. તો મિત્રો, કાર્ડ ધારકોને આયુષ્યમાન યોજના હેઠળ મફત તબીબી સારવાર લેવાનો લાભ મળે છે. ત્યારબાદ મિત્રો, વરિષ્ઠ નાગરિકોને કાર્ડ ધારકોને વૃદ્ધા પેન્શન જેવી યોજનાઓનો લાભ આપવામાં આવશે. મુસાફરી ડિસ્કાઉન્ટ, નાણાકીય સહાય અને ફિક્સ ડિપોઝિટમાં ઉચ્ચતમ વ્યાજદર આપવામાં આવશે. મિત્રો, પોસ્ટ ઓફિસમાં પણ સિનિયર સિટીઝન યોજના ચલાવવામાં આવે છે, એનો પણ મેં વિડીયો બનાવેલો છે. તમે નથી જોયો તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. ત્યારબાદ અન્ય બેનિફિટ જણાવો આ કાર્ડના. તો મિત્રો, આરોગ્ય સંભાળના લાભો, ત્યારબાદ પ્રાથમિક સુવિધાઓ, ત્યારબાદ સિનિયર સિટીઝનને કાનૂની બાબતોમાં પ્રાથમિકતા આપવામાં આવશે. તો ઘણા બધા જ લાભો આપવામાં આવેલા છે. તો મિત્રો, હવે હું તમને જણાવીશ સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવા માટે આપણે કયા કયા દસ્તાવેજો એટલે કે કયા ડોક્યુમેન્ટ તમારે જોડવાના થશે. તો મિત્રો, તમારી પાસે એક તો રહેઠાણનો પુરાવો હોવો જોઈએ. સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવા માટે કોઈ પણ એક રેસિડેન્ટ પ્રૂફ તમારી પાસે હોવું જોઈએ. તો રેસિડેન્ટ પ્રૂફમાં કયા કયા પ્રૂફ માન્ય છે? તો મિત્રો, રેશન કાર્ડ છે, વીજળી બિલ છે, ટેલિફોન બિલ છે, ત્યારબાદ ચૂંટણી કાર્ડ, પાસપોર્ટની નકલ છે, ત્યારબાદ તમારું કોઈ પણ બેંક એકાઉન્ટમાં ખાતું હોય તો એની પાસબુકની તમે ઝેરોક્સ પણ જોડી શકો છો. પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ હોય તો તેની પણ પાસબુકની ઝેરોક્સ આપણે જોડી શકીએ છીએ. ત્યારબાદ ડ્રાઇવિંગ લાયસન્સ છે, ત્યારબાદ સરકારી ફોટો ઓળખ કાર્ડ એટલે કે આધાર કાર્ડ પણ આપણે જોડી શકીએ છીએ. પાણીનું બિલ છે, તે પણ આપણે રેસિડન્ટ પ્રૂફ તરીકે જોડી શકીએ છીએ. હવે બીજો એક પુરાવો તમારે જોડવાનો રહેશે, ઓળખનો પુરાવો. તો ઓળખના પુરાવામાં કયા કયા પુરાવા માન્ય છે? તો મિત્રો, ઓળખના પુરાવામાં ચૂંટણી કાર્ડ છે, આવકવેરા પાન કાર્ડ છે તમારું, ત્યારબાદ જો પાસપોર્ટ હોય તમારી પાસે તો એ પણ જોડી શકીએ છીએ, ડ્રાઇવિંગ લાયસન્સ છે, આધાર કાર્ડ છે, ત્યારબાદ સરકારી ફોટો ઓળખ કાર્ડ, PSU દ્વારા જારી કરાયેલ કોઈ ફોટો આઈડી વાળું ઓળખ કાર્ડ હોય, પાણીનું બિલ હોય, માન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જારી કરાયેલું કોઈ પણ ફોટો આઈડી વાળું તમારી પાસે આઈડી કાર્ડ હોય તો કોઈ પણ એક આઈડી કાર્ડ તરીકે તમે જોડી શકો છો ઓળખના પુરાવા તરીકે. ત્યારબાદ એક અન્ય પુરાવો આપવાનો થશે ઉંમરનો પુરાવો, કે 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન જ છો તેનો એક પુરાવો તમારે આપવાનો થશે. તો તેના માટે કયા કયા પુરાવો તમારે માન્ય રહેશે? કોઈ પણ એક પુરાવો આપવાનો છે, એમાં તમે જન્મનો દાખલો જોડી શકો છો, શાળા સોળિયાનું પ્રમાણપત્ર એટલે લિવિંગ સર્ટિફિકેટ જોડી શકીએ છીએ, આવકવેરા એટલે કે પાન કાર્ડની નકલ હોય તો એ પણ જોડી શકો છો, એમાં પણ જન્મ તારીખનો ઉલ્લેખ હોય છે. પાસપોર્ટની સાચી નકલ જોડી શકીએ છીએ, ડ્રાઇવિંગ લાયસન્સ જોડી શકો છો, સિવિલના સર્જનનું પ્રમાણપત્ર પણ તમે જોડી શકો છો. તો મિત્રો, 3 ટોટલ તમારે પુરાવા આપવાના થશે, એક ઓળખનો પુરાવો, એક ઉંમરનો પુરાવો અને એક રેસિડેન્સનો પુરાવો એટલે કે રહેઠાણનો પુરાવો. ત્યારબાદ આટલા પુરાવાની ઝેરોક્સ તમારે લઈ અને નજીકની કોઈ પણ મામલતદાર કચેરી જશો, ત્યાં જો 2 પેજનું ફોર્મ તમને જોવા મળશે. ઓનલાઈન પણ તમે સિનિયર સિટીઝન હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવાની અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ તમને કંઈક આવું જોવા મળશે. ઉપર તમારે અરજદારનું નામ, સરનામું, તારીખ અને પ્રતિ જે પણ મામલતદાર કચેરી લાગુ પડતી હોય લખી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો, જો અહીં અરજદારનું નામ છે, રહેઠાણનું સરનામું લખી દેવાનું, ત્યારબાદ મૂળ વતનનું સરનામું અને કયા હેતુ માટે તમારે પ્રમાણપત્ર કઢાવવાનું છે હેતુ લખી નીચે સહી કરી દેવાની છે. ત્યારબાદ મિત્રો, બીજું પેજ છે, એમાં બીજું કંઈ લાંબુ લખવાનું નથી, તમારે નીચે ખાલી સહી કરી દેવાની છે. તો આવી રીતનું 2 પેજનું ફોર્મ જોવા મળશે. મિત્રો, આ ફોર્મ ભરી અને આગળ જણાવેલા મેં જે ડોક્યુમેન્ટ જણાવ્યા છે ત્રણેય, એની ઝેરોક્સ તમારે જોડી દેવાની છે. નજીકની મામલતદારે જઈ અને ત્યાં તમારે સબમિટ કરવાનું છે. ત્યાં તમારે ફોટો પાડવામાં આવશે અને તમને તમારું ફોટોવાળું સર્ટિફિકેટ, સિનિયર સિટીઝન હોવા અંગેનું સર્ટિફિકેટ તમને ત્યાંથી મળી જશે. મિત્રો, ઓનલાઈન પણ તમે આ સર્ટિફિકેટ ડિજિટલ ગુજરાત નામની વેબસાઇટમાંથી ઓનલાઈન ઘરે બેઠા જ કાઢી શકીએ છીએ. તેમાં તમારે તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરીને ઓનલાઈન અપલોડ કરવાના થશે. તો મિત્રો, વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.